સ્વામિત્રનો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 21/4/2026 મંગળવાર. વૈશાખ સુદ પાંચમ તિથિ છે. જે લોકો સંતાન પ્રાપ્તિનું વ્રત કરતા હોય એ લોકો આજે કરવાનું રહેશે. આજનો દિવસ એકંદરે સામાન્ય છે. આજે સુરદાસ જયંતિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આજે મળસ કે 4:16 પાંચમ શરૂ થઈ જાય છે અને આજે રાત્રે 1:21 પૂર્ણ થઈ જશે. આવતીકાલે રાત્રે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે મળસ કે 2:10 થી શરૂ થાય છે અને આજે રાત્રે 11:59 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે જન્મ થાય બાળકનો આધાર નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો સૌભાગ્ય યોગ શોભાન ગણાય છે. આ બપોરે 12:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બહુકરણ. જે બપોરે 2:46 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બાલકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ નક્ષત્ર આવે છે વૃષભ રાશિના સ્વામી શુક્ર ગણાય છે. મિત્ર, આ વૃષભ રાશિ આજે બપોરે 1:02 પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે. મિથુન રાશિ નક્ષત્ર આવે છે મિથુન રાશિનો સ્વામી બુધ છે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. તો આજે બપોરે 1:02 થી લઈ 23 તારીખે બપોરે 3:14 સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મિથુનમાં હશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, અમે જેના પર જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના આજે સવાર મોટી આજનું સુગન કરી લો જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર વ્યતીત થાય. આજે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈ ઓપરેશન ડિલિવરી સગાઈ છે, પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવી સૌને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે જયારે ઘરેથી તમે કોઈ કામ કરવા માટે નીકળો છો તો આપણે ચોકરી એસ્ટ્રો ચેનલ પર જતા રહો અને ત્યાં આગળ જઈ પ્લે લિસ્ટમાં જઈ વારના શુકન જોઈ લો અને શુકન કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજે મંગળવાર છે, ઘરેથી નીકળો છો તો મોટાભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળો. તે સિવાય દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે. આજના દિવસે પુત્રને ભાખરી, ઘઉંની ભાખરી રોટલી જે કહીએ છીએ એ બનાવી એમાં ગોળ નાખી અને ગાય પુત્રને ખવડાવવાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ સમય જે આપણે જોઈ લઈએ. આજના દિવસે સવારે 9 થી સવારે બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ આજે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજનો દિવસ બિલકુલ સામાન્ય છે. આ સામાન્ય દિવસ હોવાને કારણે થઈને બહુ મોટા કોઈ કાર્ય કરશો નહીં. એમ તો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો એ સુખ લાંબો સમય સુધી ટકી શકતું નથી. માટે વાહન, ગાડી, મિલકત, પ્રોપર્ટી કંઈ બી ખરીદવાના તો આજે ન ખરીદશો. મંગળવાર છે એમ પણ મંગળવારે વાહનની ખરીદી ન કરવી જોઈએ. મંગળવારે ગૃહ પ્રવેશ પણ ન કરવો જોઈએ. મંગળવારે સગાઈ પણ ન કરાય. એટલા માટે આજનો દિવસ જે લાંબા સમયનું સુખ પ્રાપ્ત કરવા માંગતા હોય એ લોકો આજના દિવસે કોઈ એવા કાર્ય ન કરશો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. અગર મોટે ભાગે ગમે ત્યાં ફેરવાને ફાટી જશે અને ડાઘા પડી જશે. માટે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય દિવસ નથી. આ બધું જે ફળ છે એ આજે સામાન્ય દિવસ હોવાથી પણ તમે કરવા માંગો છો કરી શકો છો, પણ લાંબા સમયનું જે કાર્ય છે તે ન કરશો. આ બધું ફળ રાત્રે 11:59 સુધીમાં મળે તમને. રાત્રે 11:59 થી લઈ આવતીકાલે રાત્રે 10:14 સુધીમાં જે તમે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો તમને ગરીબી આવી જશે, તમને ખૂબ જ દુઃખ આવશે. તમે જે કઈ વસ્તુનું સર્જન કરશો એ વસ્તુનું વિસર્જન થઈ જતું હોય છે. માટે આજના દિવસે કોઈ પણ આ સમયગાળા દરમિયાન કોઈ નવા કાર્ય કરશો નહીં, કોઈ નવા વસ્તુની ખરીદી ન કરશો, નવા વિચાર કરશો. આજે નવા વસ્ત્રનો ગૃહમાં ધારણ ન કરશો તો ઉઘરાણી વાળા ઘરે આવીને ભરી જશે, તમે દેવાદાર થઈ જશો. માટે આજના દિવસે નવા વસ્ત્રનું ધારણ ન કરશો. આવું બધું ફળ છે આજે રાત્રે 11:59 થી લઈ આવતીકાલે
રાત્રે 10 ને 14 મિનિટ સુધીમાં તમને મળે. આદ્ર નક્ષત્રમાં બાળકનો જન્મ થાય તે પણ યોગ્ય નથી ગણાતું. આદ્ર નક્ષત્રમાં કોઈ પણ કાર્ય ન કરશો. ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે યોગ્ય. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે પંચમ્યાયામ બ્રહ્મવાસન વિત્તાયામ. મિત્રો આજે સીઝર કરવા માંગતા હોય તો રાત્રે 11:59 પહેલા કરી શકાય. એ સામાન્ય દિવસ ગણાશે. એટલે કરવું હોય ઇમરજન્સીમાં તો કરી શકાય છે. બાકી બને ત્યાં સુધી આજે પણ સીઝન ન કરશો ને આવતીકાલે પણ કરવા યોગ્ય દિવસ નથી. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુક્લ પક્ષે પંચમ્યાયામ બ્રહ્મવાસન વિત્તાયામ. વિડીયો પતે એટલે તમે જે ભગવાનની ઉપાસના કરો છો એનું નામ લખવાનું ભૂલશો નહીં. ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીશ કે જેથી કરીને તમારું જલ્દી કાર્ય સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ
ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.